એ સાંભળ તો બા આવ્યા છે ને, ઈ હવે આપણી ભેગા જ રહેવાના છે. હા તે હારું છું, બેહો તમે, હું તમારી હાટુ પાણી લેતી આવું. બા હવે તમે અહીંયા આરામથી બેહો. લ્યો બા પાણી. બા અત્યાર સુધી તમે બહુ કામ કરી લીધું, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમે ખાલી અહીંયા આરામ કરો. હારું બેટા. ઓ બેટા, મને ખાવા આપી જો, ભૂખ લાગી છે. બા જે અત્યારમાં ખાવાનો ટાઈમ નથી થયો, તમારા દીકરા આવશે 2 વાગે ત્યારે ખાવાનું મળશે. હારું બેટા. જેનું બેટા હાલો હું આવે, દાદીમાં કઈ આખો દિવસ કામ નથી કરતા, તારે પગ દબાવ હોય તો તારા પપ્પાના પગ દબાવજે. જા બેટા હુઈ જા. ઓ બેટા, 1 કપ ચા બનાવી દો. બા તમે સવારે 1 કપ ચા પીધી છે, હવે છોકરા હાટુ થોડુંક દૂધ વધવા દો. એવું છે એમ ને, દૂધ ઓછું છે તો છોકરા હાટુ રેવા દો. આલ્યો તો અમારી એક હાડી ધોઈ દેજો. બા તમે આખો દિવસ બીજું કઈ કામ તો કરતા નથી, તો તમારી હાડી તમારી હાથે જ ધોઈ નાખજો. બેટા પેલા તે મારા કપડા તમે જ ધોતા થા ને, પેલા તમે કામ કરતા હતા, અત્યારે નવરા બેઠા છો. હાલો કેમ બેટા, શું કરતી હતી? ફોન કેમ નહોતી ઉપાડતી? અરે મમ્મી હું કહું તમને, આ ડોહી જ્યારથી મારી ભેગી આવી છે ને ત્યારથી મને હક નથી લેવા દેતી. તો બેટા હવે તમારે શું ચિંતા છે? બધી મિલકત તો તમારા નામે કરી દીધી છે, અને હવે જાવે જોઈએ ને વૃદ્ધાશ્રમમાં, ન્યાયનું મને લાગશે. હા બા હવે મારે એવું જ કાંઈક કરવું પડશે. બા ક્યાં છો તમે? હું છું બેટા. હાલ્યો આ તમારી પ્રોપર્ટીની ફાઇલ જે તમે મારા નામે કરી હતી, મેં એ બધી પાછી તમારા નામે કરી દીધી છે. બેટા મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે, તું કેમ આવું બોલશો? નહીં બા, તમારથી કાંઈ ભૂલ નથી થઈ, ભૂલ તો અમારથી થઈ છે. મારા બાપાના અવસાન પછી તમે અમને 2 ભારુને કેવી રીતે મજૂરી કરીને મોટા કર્યા. હવે તમારો સમય આવી ગયો છે કે તમે શાંતિથી બેહીને ખાઓ અને ખુશીથી તમારી જિંદગી જીવો, કારણ કે તમારે તમારા જ ઘરમાં 1 કપ ચા માટે અને કપડાં ધોવા માટે કોઈને પૂછવું નહીં પડે, કારણ કે તમારી યારે આવો અન્યાય થાય ને એ મારથી નથી જોવાતું. બા આ તમે શું વાત કરો છો? બધી મિલકત પાછી બાના નામે કરી દીધી? એ તો સારું છું મારી નજર તારી ઉપર હતી, નકર મારા બાને વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનો વારો આવત. હવે તું ફટાફટ આપણો સામાન પેક કર, હવે આપણે બીજા મકાનમાં રહેવા જવાનું છે, અને જો અહીંયા રહેવું હોય ને તો બાને આપણે ભાડું આપવું પડશે. અરે આપણા ઘરમાં કોણ ભાડું આપે? તો આ બધો વિચાર તારે પહેલા કરવો હતો ને, જ્યારે મારી બાઈએ 1 કપ ચા 1 મીઠાઈનું બટકું માંગ્યું હતું. અરે હું તો કોઈ દીકરો એની માનું કર્જ ન ઉતારી શકે. રેવા દે દીકરા, આ તો દુનિયાનો નિયમ છે. જેમાં પેટે પાટા બાંધીને પોતાના સંતાનને મોટા કરે ને, ઈજમાં પોતાના સંતાન માટે એક દિવસ બોજ બની જાય છે. બેટા મારે મિલકત પાછી નથી જોતી, તું મને હવે ગામડે મોકલી દે. હું હવે તારી ઓમાંથી વધારે બોજ બનવા નથી માંગતી.